નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10નું જે પાઠ્યપુસ્તકમાં નવું ચેપ્ટર એડ કરવામાં આવ્યું છે ધોરણ 10માં ગુજરાતી બોર્ડ ગુજરાતમાં હોય અને ગુજરાતના લોકો જે છે એમાં ધોરણ 10ની જે બુક છે સામાજિક વિજ્ઞાનની, આ સામાજિક વિજ્ઞાનની બુકમાં પાઠ નંબર 22 અને 23 બે નવા ચેપ્ટર ઉમેરવામાં આવ્યા છે. તેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ. પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા ઉપર આખો પાઠ છે, કઈ રીતે પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા થઈ રહી છે. તો આનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવું હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો કે જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય. તો વધારે સમય ના લેતા આપણે સૌથી પહેલાં જે ચેપ્ટર છે એના સ્વાધ્યાય ઉપર જઈએ. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમને જે નવી અપડેટ છે એ તમને મળી જશે. ચલો તો સ્વાધ્યાયની વાત કરીશું ડાયરેક્ટ. સ્વાધ્યાય તમે જુઓ તો આ સ્વાધ્યાય બહુ સરસ રીતે આપેલું છે તમને. એમાં તમને સૌથી પહેલાં આપણે થોડાક જે MCQ છે એ ફટાફટ જોઈ લઈએ. પહેલો MCQ તમે જુઓ તો પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? તો 71% ભાગમાં પાણી છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય છે. સ્થાનિક અળસિયાનું આયુષ્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 15 વર્ષનો હોય છે. સેમ પ્રશ્ન નંબર 3 જોઈએ પહેલાં. પ્રશ્ન નંબર 3માં તમારે સવિસ્તાર સમજાવવાના છે. ચક્રવાત વાવાઝોડાની ભૂમિકા પહેલાં સમજાવવાની છે તમારે. તો એ વાવાઝોડાની ભૂમિકા છે એ તમને સરસ રીતે ચેપ્ટરમાં એક આખો પેરેગ્રાફ આપેલો છે. જેવી રીતે આપણે અહીં વાત કરીશું, ડિસ્કસ કરીએ. જો વરસાદ ના હોય તો કદાચ જંગલો ના હોત, માનવી પીવા માટે, સિંચાઈ માટે પાણી ના મળતું હોત, માનવ સમગ્ર સજીવ સૃષ્ટિ જીવ નિર્વાહ માટે વરસાદની ભૂમિકા મહત્ત્વની છે. ભારતના મોટાભાગના વરસાદ ચોમાસાની ઋતુમાં આવે છે. ચોમાસામાં થતા સમગ્ર વરસાદમાં ચક્રવાત મહત્ત્વની વાતાવરણીય ઘટના છે. 21 માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે છે ત્યારે સૂર્યની તીવ્ર તાપથી હિન્દ મહાસાગરના પાણીનું બાષ્પીભવન તીવ્ર ગતિથી થવા લાગે છે. તે સમયે ચોમાસું હિન્દ મહાસાગરમાં પ્રવેશે છે. સમયની તીવ્રતાથી સમુદ્રની ઉપરની હવા ગરમ થવા લાગે છે. તેને પરિણામે હવાનું ઓછું દબાણનું ક્ષેત્ર નિર્માણ પામે છે અને ઓછા દબાણવાળા ક્ષેત્રની આસપાસ હવા ચક્રકાર ફરવા લાગે છે, જેનાથી ચક્રવાતનું નિર્માણ થાય છે. ભારતની કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક અસરકારક પરિબળ છે. જ્યારે ચક્રવાતની ઘટના બને છે ત્યારે રાસાયણિક ખેતીના પાકોને વધુ નુકસાન થાય છે અને જ્યારે પ્રાકૃતિક કૃષિમાં પાકોને તેનાથી ઓછું નુકસાન થાય છે, કારણ કે પ્રાકૃતિક ખેતીના છોડને વધુ બળવાન બનાવે છે. એટલા માટે અહીંયા આપણે ચક્રવાત દ્વારા વાવાઝોડું વિશે એટલી માહિતી આપણે એ ટૂંકનોંધમાં લખવાની છે. ચલો, બીજી ટૂંકનોંધ શું હતી? ખાદ્ય ચક્ર. તેની વાત લખવાની છે હવે આપણે, ખાદ્ય ચક્ર. તો ચલો ખાદ્ય ચક્રને આપણે જોઈએ. એ પણ મસ્ત એવો ટોપિક તમને આપેલો છે. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. તો તેમાં કેટલી વસ્તુ લખવી પડશે આપણે? કેટલું લખવાની જરૂર છે? આ પેરેગ્રાફ. પ્રાકૃતિક વ્યવસ્થાનો એક નિયમ છે, જે પણ તત્વ જ્યાંથી નીકળે છે તેને ત્યાં પાછું પહોંચવું જ પડે છે. કોઈ પણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એ એના પ્રાકૃતિક નિયમ છે. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષોમાં શોષાય છે. વૃક્ષના અવશેષોના દહન અને વિઘટનથી પાછો હવામાં આવે છે. એમ જ પાણી બાષ્પ સ્વરૂપે મહાસાગરમાંથી ઉપર જઈ વાદળ સ્વરૂપે બંધાય છે અને વરસાદ રૂપે પાછું મહાસાગરમાં પરત ફરે છે. આ એક ખાદ્ય ચક્ર છે. ખાદ્ય ચક્રનું મહત્ત્વ પણ એમાંથી પણ આપણે 2-3 વસ્તુ લખી લેવી જોઈએ. તો ટૂંકનોંધમાં પૂરા માર્ક્સ આવે આપણે. જેવી રીતે આપણે લખવું જોઈએ કે આ સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે કાચી શકરાની જરૂર પડે છે. તે મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. કુદરતમાં હ્યુમસનું નિર્માણ મૂળની પાસે થાય છે. મૂળથી દૂર પ્રયોગશાળામાં નહીં. કુદરતની રચના પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં માધ્યમથી લીલા પાંદડા જેટલી કાચી શકરા બનાવે છે. 25% ભાગમાં મૂળ દ્વારા જીવાણુ સુધી પહોંચે છે. તેના બદલામાં જીવાણુ હ્યુમસનું નિર્માણ કરી મૂળને પોષક તત્વ આપે છે. એટલે આ કરોડો જે સૂક્ષ્મજીવો છે ને એ પ્રજાતિઓ બધી જ વસ્તુ ક્યાંથી મેળવે છે? મૂળ પાસેથી મેળવે 25%, અને એના બદલામાં એ શું આપે છે?
હ્યુમસનું નિર્માણ કરે છે. આવી રીતે ખાદ્ય ચક્રનું બહુ મહત્ત્વ છે, કારણ કે તમે જુઓ તો તે આપણી બધી પ્રકારની ક્રિયાઓને શું કરે છે? નિયમન કરે છે. ચાલો પ્રશ્ન નંબર 2માં હવે જોઈએ. પ્રશ્ન નંબર 4 અને 3 જોયો આપણે. હવે છે પ્રશ્ન જે છે એ કેની ઉપર છે? સ્થાનિક અળસિયાઓ ઉપર છે. તો પહેલાં તેની વાત કરીએ, સ્થાનિક અળસિયાઓ કઈ રીતે કામ કરે છે તે. ચલો સ્થાનિક અળસિયાના લક્ષણોની વાત કરીએ, તે જ લખવાનું છે આપણે. પહેલું, સ્થાનિક અળસિયા માટી ખાય છે. જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર જતા નથી, પરંતુ ભૂમિની અંદર સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. રાજસ્થાનના રણમાં ઊંચા તાપમાને અને હિમાલયની ટોચ ઉપર નીચા તાપમાને પણ જમીનની અંદર તે પોતાની ગતિવિધિઓ ચાલુ રાખે છે. આવા કોણ હોય છે? સ્થાનિક અળસિયા હોય છે. અને સ્થાનિક અળસિયા પોતાનું 15 વર્ષનું આયુષ્ય કાળ દિવસ રાત ભૂખની અંદર રહીને અનંત કરોડો કણો પાડે છે. આમ સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે ઊંડાઈ સુધી જાય છે, કાણા પાડે છે, ત્યારે બીજું કાણું પાડી તેમાંથી ઉપર આવે છે અને ભૂમિ સપાટી ઉપર આવી ત્યાં ખનિજ સમૃદ્ધ હગાર છોડે છે, જેનાથી જમીન છિદ્રાળુ બને છે અને તે ઉપર નીચે આવે છે અને પોતાના શરીરમાંથી ઉત્સેચકો, અંતઃસ્રાવો અને આ છેદની અંદરની બાજુએ એક આવરણ બનાવે છે અને છિદ્ર બહાર દબાણ સામે ટકી રહે છે, જેનાથી વરસાદનું પાણી ભૂમિમાં સરળતાથી ઉતરી આવે છે. આમ માટીનું ધોવાણ પણ અટકે છે. એટલા માટે સ્થાનિક અળસિયા બહુ મહત્ત્વના છે. એટલી વસ્તુ આમાં લખાય આપણે. હવે છે ઉર્જા ચક્ર. ઉર્જા ચક્રની વાત કરીએ તો આખું ઉર્જા ચક્ર અને જળ ચક્ર આ બંને આપણે ટોપિક એક સાથે જોઈ લઈશું. તો પ્રશ્ન નંબર 2ના ઉર્જા ચક્રની પહેલાં વાત કરીએ. ચલો, તો ઉર્જા ચક્ર કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો તમારી સામે છે ઉર્જા ચક્ર કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આપણે બધાને ખબર છે કે કયો છે? સૂર્ય છે. ઓકે, સૂર્ય વગર કાંઈ ના થાય. સૂર્ય દ્વારા દ્રવ્યમાં રૂપાંતર નિરંતર ઉર્જામાં થાય કરે છે. આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાનો કેટલો હિસ્સો પૃથ્વી સુધી પહોંચે છે. શાકાહારી જીવ જે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે તે ઉર્જા સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડાઓ કરે છે. આ વનસ્પતિ આયુષ્ય સમાપ્તિ પછી તેના અવશેષો વિઘટન અને બળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. આવી રીતે તમે ઉર્જા ચક્ર વિશે અને બીજું કેના વિશે લખવાનું છે તમારે? જળ ચક્ર વિશે. તો પૃથ્વીની સપાટી ઉપર તમે જો તો 71% ભાગમાં પાણી છે. સૂર્યના તાપથી મહાસાગરના જળ સ્તરનું તાપમાન વધે છે, જેનાથી પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બને છે. આપણા દેશમાં ભૂમિ ઉપર વરસાદ સ્વરૂપમાં પાણી વરસાવે છે, જે મોટાભાગે ભૂમિ સપાટી ઉપરથી નદી નાળાઓ દ્વારા વહીને મહાસાગરમાં પહોંચે જાય છે. જે પાણી ભૂમિમાં ઉતરી ભૂગર્ભ જળ સ્વરૂપે સંગ્રહિત થાય છે, જે ઝરણાના રૂપમાં નદીઓ દ્વારા અંતે સમુદ્રમાં ભળી જાય છે. આ રીતે પ્રકૃતિની વ્યવસ્થામાં સજીવ સૃષ્ટિ જીવનમાં વ્યવહારમાં પાણી અંતે સાગરમાં પાછું પહોંચી જાય છે. આ કયું ચક્ર હતું? જળ ચક્ર. વરાળમાં થયું, વરાળમાંથી ક્યાં આવી ગયું? પાછું અંદર આવી ગયું. ચલો હવે વાત કરીએ હ્યુમસ એટલે શું. ઓકે, અને અળસિયાની વિષ્ઠાની ખાસિયત શું છે એની વાત કરીશું આપણે. પહેલાં તો હ્યુમસ એટલે શું? પ્રશ્ન 1નો પહેલો જોઈએ. હ્યુમસ એટલે શું? તો આપણે જ્યારે હમણાં ખાદ્ય પદાર્થોની વાત કરતા હતા તેનું મહત્ત્વ હતું એમાં જ હતું. હ્યુમસ એટલે એવું જૈવિક દ્રવ્ય છે કે જેમાં નિરંતર જૈવ રાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે અને જીવદ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું રહે છે ત્યારે તે જ સમયે બીજા જુદા પદાર્થનું વિઘટન થાય છે. આવી નિરંતર નિર્માણ અને ક્ષય થયા કરે તેને હ્યુમસ કહે છે. હ્યુમસ એટલે જૈવિક દ્રવ્ય. શું કહેવામાં આવે? મેન તો જૈવિક દ્રવ્યને હ્યુમસ કહેવામાં આવે. ચલો, અળસિયાની વિષ્ઠાની ખાસિયત શું છે? અળસિયાની શું જોવાની છે આપણે? વિષ્ઠાની કારણ. વિષ્ઠામાં તમે જુઓ તો અળસિયામાં શું હોય છે? રોગ પ્રતિકારક શક્તિ આપનાર અત્યંત ઉપયોગી પ્રતિપિંડિત એન્ટીબાયોટિક હોય છે, જે છોડોના મૂળ તેમજ મૂળની નજીક ઉપયોગી સૂક્ષ્મજીવોને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય છે અને તેમાં ઉગનાર છોડ વૃક્ષ પણ સ્વસ્થ રહે છે અને તેને ખાનાર પશુ પક્ષી માનવ પણ સ્વસ્થ રહે છે. એટલા માટે વિષ્ઠાનું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ હતું સરસ એવું પાઠ નંબર 12 કે જેમનું સોલ્યુશન આપણે જોયું. આવી રીતે 22નું, એવી રીતના 23નું જોતું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો તમને પાઠ નંબર 23નું પણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જશે.